નમસ્કાર દર્શક મિત્રો, 7 ઓક્ટોબર 2023 હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને ત્યારથી હમાસ અને ઇઝરાયલ, જેમાં વચ્ચે વચ્ચે હિઝબુલ્લા અને હુથીઝ પણ ક્યાંક ક્યાંક ચમકી ગયા, એ બે વચ્ચેનું એક મહાભયાનક યુદ્ધ શરૂ થયું. આજે હમાસના આ હુમલાને કારણે શરૂ થયેલા યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં લગભગ 70,000 કરતા વધારે લોકો માર્યા ગયા છે, જેમાંના 70% બાળકો અને સ્ત્રીઓ છે. ઇઝરાયલ ત્યાં પુરવઠો અને દવાઓ પણ જવા નથી દેતું, એટલે ત્યાં જે લોકો જીવતા પણ બચ્યા છે એ લોકો ભૂખમરાથી રીબાઈ રહ્યા છે. આટલું જાણે પૂરતું નહોતું અને ટ્રમ્પે તો એમના ઇલેક્શનના કેમ્પેઇનમાં પણ કહ્યું હતું કે હું પ્રમુખ તરીકે ચૂંટાઈ આવીશ તો હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થઈ જશે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વિરામ થઈ જશે. આ બેમાંથી એકે વાત સાચી પડી નથી. ઉલટાનું બંને બાજુ યુદ્ધ વધારે વકર્યું છે. હમાસ ઇઝરાયલ યુદ્ધમાં એક નવું પરિમાણ જોડાયું છે અને તે છે ઈરાન. લગભગ 6 દિવસ પહેલા ઇઝરાયલે ઈરાન ઉપર જોરદાર હુમલો કર્યો અને ખાસ તો એમની ગુપ્તચર માહિતીના આધારે ઈરાનિયન રોયલ ગાર્ડ્સથી માંડીને મિલિટરીના ટોચના જે કમાન્ડર્સ હતા તે અને 3 ટોચના અણુ વૈજ્ઞાનિકો ને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા. આ ઇઝરાયલે કેટલું વિગતવાર હોમવર્ક કર્યું હશે અને એનું જાસૂસી તંત્ર કેટલા ઊંડે સુધી ઈરાનમાં ઘૂસ્યું હશે એનો એક જીવતો જાગતો પુરાવો છે. ત્યાર પછીના યુદ્ધમાં પણ ઇઝરાયલનો હાથ અત્યાર સુધી ઉપર રહ્યો છે. એણે ઈરાનના આકાશમાં, તહેરાનના આકાશમાં ખાસ કરીને પોતાના યુદ્ધ જહાજો એ બે રોકટોક ફરી શકે, ધારે ત્યાં હુમલા કરી શકે તેવી પરિસ્થિતિનું સર્જન કર્યું છે. ઈરાને સામે મિસાઇલ દ્વારા હુમલો કર્યો એ વાત સાચી, પણ એમાં ઇઝરાયલને ખાસ ક્ષતિ પહોંચાડી શક્યું નથી. જેને હ્યુમન કેઝ્યુઅલ્ટી કહેવાય એવું પ્રમાણમાં ઘણું ઓછું છે. અહીંયા 100થી વધારે ઈરાને ગુમાવ્યા છે માણસો. એમાં ટોચના મિલિટરી કમાન્ડર્સ અને અણુ વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. તેની સરખામણીમાં ઇઝરાયલે માત્ર ડઝન જેટલા લોકોને ગુમાવ્યા છે. એટલે મિલકત તેમજ માણસો બંને રીતે ઇઝરાયલનો પલ્લો આજે નમતું છે. પણ આ યુદ્ધ અટકવાનું નામ દેતું નથી. ટ્રમ્પે આમાં મધ્યસ્થી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. એ G7ની બેઠક અધૂરી છોડીને નીકળી ગયા ત્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરવા માટે જલ્દી જઈ રહ્યા છો, ત્યારે એને સ્પષ્ટ કહ્યું હતું ના, એનાથી પણ કંઈક મોટું ઘટના ઘટી રહી છે એટલે મારે જવું પડે છે. ટ્રમ્પના વાક્યો પર કેટલો વિશ્વાસ મૂકી શકાય તમારા પર છોડું છું. પણ આજે આ જે મધ્ય પૂર્વમાં સળગ્યું છે, રશિયા અને યુક્રેનના કારણે મર્યાદિત અસર ચોક્કસ થઈ હતી વ્યાપાર ધંધાને, પણ આની વ્યાપક અસરો વિશ્વના વ્યાપાર ધંધા અને વિશ્વ ફલક પર જે લોકો રોકાણકારો છે, મોટા રોકાણકારો છે, એમને થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આ બધી બાબતો ઉપર પોતાની ઊંડી સમજ ધરાવનાર અને એને ઝીણવટભરી નજરથી જોનાર, બારીકાઈથી જોનાર ભાઈ શ્રી હિમાંશુભાઈ ભાયાણી ઉપસ્થિત છે. સ્વાગત છે હિમાંશુભાઈ આપનું. આપ અમારી સાથે જોડાયા એ માટે આપનો આભાર. અને સીધી જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ. તો આ જે નવું પરિબળ ઉમેરાયું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, અત્યારે ઇઝરાયલનો હાથ ઘણો ઉપર છે પ્રમાણમાં, એવું દેખાય છે. તો એની અસર વિશ્વના વ્યાપાર જગત, વ્યાપાર અને ઉદ્યોગને બહુ નજદીકથી જોતા આવ્યા છે.
તો આની અસર વિશ્વના વ્યાપાર અને ધંધાઓ ઉપર શું થવાની શક્યતા છે, અર્થવ્યવસ્થા ઉપર આની અસર શું થવાની શક્યતા છે, એ જરા સમજાવશો? નમસ્કાર ધ રિયલ ડિબેટના દર્શકોને, જે કોઈ આ શો જોઈ રહ્યું છે, આપને સૌને. અનસર્ટનિટી ઇઝ ધ વર્ડ, અને આ શબ્દ હું નથી કહી રહ્યો. અનસર્ટનિટી જે છે, આ શબ્દ છે ફેડરલ રિઝર્વના જે જેરોમ પોવેલ છે, જે આપણે અહીંયા આરબીઆઈ ના જેમ ગવર્નર છે, જે બાય મંથલી પોલિસીસ બહાર પાડે છે, એમ ત્યાં પણ આ એફઓએમસી જે છે એની આખી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી જેની કન્ડિશનિંગ છે ને, એ આખું આવું બધું બહાર પાડતું હોય છે. અને એ લોકોનું કેવું એમ છે કે અનસર્ટનિટી ઇઝ ધ વર્ડ. એટલે એમનો જયારે છેલ્લે જે એમની જે મીટિંગ થઈ એમાં આ જ વર્ડ હતો, અનસર્ટનિટી ઇઝ ધ કી વર્ડ. અને લગભગ એની પેલા એક ડિજિટલ પ્લેટફોર્મ એટલે જમાવટ ઉપર પણ મેં આ જ શબ્દ કીધો હતો, અનસર્ટનિટી. અને લગભગ એના પછી જેરોમ પોવેલની જે મીટિંગ થઈ પછી ઓલમોસ્ટ મેં આખા વર્લ્ડના 48 મીડિયા રિપોર્ટ સ્ટડી કર્યા. બધા જ રિપોર્ટ મેં ડોમિનેટેડ વિથ ધ વર્ડ કી વર્ડ અનસર્ટનિટી. એટલે હેડલાઇન્સમાં અનસર્ટનિટી, કે અનસર્ટનિટી ઇઝ ધ કી વર્ડ, એવું જેરોમ પોવેલનું કહેવું છે. સાહેબ, એક પ્રચલિત માન્યતા બેસાડી દેવામાં આવી હતી છેલ્લા 1.5 દશક 2 દશકની અંદર, કે ફિઝિકલ યુદ્ધો હવે થશે નહીં. હવે તમે આખી પરિસ્થિતિ જુઓ કે જે રીતના આખો એક પાવર શિફ્ટ આવ્યો આખા વર્લ્ડમાં, અને એ જે પ્રચલિત માન્યતા હતી એ માન્યતાને સાવ ધ્વસ્ત કરી દેવામાં. બધી જ જગ્યાએ આજે રણભૂમિ છે, યુદ્ધના મેદાનો, યુદ્ધના મોરચાઓ એવી રીતના ખુલી રહ્યા છે જાણે એક જમાનામાં જેમ શોપિંગ મોલ્સ ભારતમાં ખુલી રહ્યા હતા, એવી રીતના યુદ્ધના મોરચાઓ ખુલી રહ્યા છે. અને આ બહુ નવાઈ પમાડે એવી ચીજ છે. ટ્રમ્પ એક બાજુ જયારે આવે છે સત્તામાં, ત્યાર પહેલા એનું જે કહેવાનું છે કે હું ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થવા દઉં, હું હમાસ અને ઇઝરાયલ વચ્ચે શાંતિ કરાવી દઈશ, હું યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરાવી દઈશ, હું એમ કે સર્વસ્વ છું ને હું જ બધું કરી નાખીશ. પરિસ્થિતિઓ ઈ થઈ, અહમ બ્રહ્માસ્મી. હવે આ અહમ બ્રહ્માસ્મી જે છે એ ખરેખર ભ્રમ છે. અહમ બ્રહ્માસ્મી જેવું છે નહીં ને કાંઈ. અહમ બ્રહ્માસ્મી ખરેખર છે, પણ એને ઈ ભ્રમ તોડી નાખ્યો છે કે અહમ બ્રહ્માસ્મી. એટલે હું કહું છું એ તમારે માનવું કે કરવું નહીં. ઓલું એક રાવડી રાઠોડ કરીને ફિલ્મ આવી હતી, અક્ષય કુમારનું પાત્ર હું, કે મેં જો બોલતા હું મેં કરતા હું, બટ મેં જો બોલતા નહીં હું મેં ડેફિનેટલી કરતા હું. એટલે આ રાવડી ટ્રમ્પનું આખું આ કેરેક્ટર છે નવું. સત્તા એક વખત આવી ચૂક્યા છે, બધું અનુભવી ચૂક્યા છે, ને હવે એ એક વેપારી તરીકે આવ્યા છે. બહુ સ્પષ્ટપણે રાષ્ટ્રવાદનો ચોલો પહેર્યો. એની પહેલી ટર્મમાં એને પ્રેસિડેન્સી કે જે કંઈ કરવાનો પ્રયત્ન કર્યો, પછી એને સમજાઈ ગયું કે આ ડોલર જો તૂટવાનો હોય, દુનિયામાં આ પરિસ્થિતિ થાય, તો હું મારો વેપાર પેલા સીધો કરી લઉં. હું અહીંયા કેટલા વર્ષ છું, કેટલો સમય છું, મને અંદાજો છે કે વધીને 2-4 વર્ષ એમ. તો મારે એમાં મારું સાજું કરી લેવાનું છે. મારું સાજું એવું કરી લેવાનું છે કે મારું આજે આ વિશ્વના જે ધનાઢ્યો છે એની યાદીમાં ક્યાંક મારું આવી જવું છે. એટલે ઇલન મસ્કને હારે રાખ્યા, બધું કર્યું, પણ યુદ્ધના મોરચાઓ બંધ થવાને બદલે નવા યુદ્ધના મોરચાઓ ખુલી રહ્યા છે. અમેરિકા સિવિલ વોરની કગાર ઉપર છે. તમે આજે પરિસ્થિતિ જુઓ, આફ્રિકામાં જે આખું જે સ્વેલ રીજન જે છે, જ્યાં બોકો હરામથી માંડીને આ બધાની એક્ટિવિટીઝ ચાલુ છે, એનું તો હજી તમને કહું કે બહુ એટલું બધું આવતું નથી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જે મિલિટન્ટ્સ લડી રહ્યા છે કે આ બધું, આ બધામાં ઈ તો શાંત છે, પણ ત્યાં જે લડાઈઓ છે ઈ આખી જુદી. એટલે આફ્રિકા આખું ક્યાંક ને ક્યાંક ત્રસિત છે, ગ્રસ્ત છે લડાઈથી, ઇન્ટરનલ વોરથી. યુરોપના એના પોતાના ઇશ્યુઝ છે બધી પ્રકારના, એના ઇકોનોમિક સર્વાઈવલથી માંડીને બધાના. મિડલ ઈસ્ટ જે આખો એક ઓઇલ રીચ ટરેન હતો, એ આખો સડનલી સળગો છે. એશિયામાં શાંતિ હતી. ઓપરેશન સિંદૂર પછી ક્યાંક એવું લાગતું હતું કે યુદ્ધના વાદળો છવાઈ જશે. અને હું શું કામ એમ કહું છું કે યુદ્ધની પરિસ્થિતિઓ, કારણ કે આજે તમે આ સાયરન ને ઓલું ને આન તેન બધું કરો. આજના જમાનામાં હવે સાયરનોની જરૂર નથી. સાયરન વાગે લાઇટો બંધ થઈ જાય. આજે તમારા દરેક ડિવાઇસમાં, જેને કહી શકો એક પ્રકારની થર્મલ હીટ જનરેટ થાય છે. એટલે સાયરન લગાડો, લાઇટો બંધ કરી દો, પણ 20 જણા ક્યાંક બેઠા બેઠા પત્તે રમતો હોય, બાજુમાં મોબાઈલ પડ્યા હોય, તો ઓબ્વિયસ વસ્તુ છે, એ મોબાઈલમાંથી થર્મલ હીટ જનરેટ થવાની ને ત્યાં હીટ થવાનું છે. એટલે મને તો આ નથી સમજાતું કે આ સામાન્ય બુદ્ધિનું દેવાળું
સત્તામાં બેઠેલા લોકો તો ફૂકીએ માર્યું છે, એ તો બહુ સ્પષ્ટ થઈ ગયું આવી કવાયતોના અંતે ને. પણ એક નોર્મલ માણસ એ પ્રશ્ન નથી કરતો, એ એનું દેવાળું ફૂકીને બેઠો છે કે ભાઈ હવે આજના ટેકનોલોજીના જમાનામાં જ્યાં ડ્રોન્સથી હુમલા થાય છે, જ્યાં થર્મલ હીટ ઇમેજિનિંગ ની આખી વ્યવસ્થાઓ છે, એમાં તમે આ બધું કરાવીને શું કરશો? એને સ્કેનર થી પકડી શકાય છે. અમદાવાદ જેવું મોટું શહેર હોય, આટલા બધા માણસો વસતા હોય તો એમના શરીરમાંથી જે ગરમી નીકળે છે એ એના એ કન્સોલિડેટેડ સ્પોટ તરીકે પકડી શકાય છે. તમે બ્લેકઆઉટ કરો ના કરો એનો કોઈ અર્થ નથી. શું ફરક છે? સાયરનો વગાડો એટલે તમારે શું પાછું એવું દેખાડવું છે હિસ્ટ્રીમાં ક્યાંક કે મારા જમાનામાં સાયરનો વાગ્યા હતા ને યુદ્ધ મેં કરાવડાવ્યું હતું? એટલે નોનસેન્સ છે એબ્સોલ્યુટ. અને ઠીક છે, એવું કઈ આપણું કન્ટ્રી એક બાજુ તમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો ને બીજી બાજુ ભૂંગળા વગાડો બંધ મિલુના, આ કઈ તમારી આઈ ડોન્ટ નો, મારે આમાં કઈ જાજુ બોલવા જેવું રહેતું નથી. પણ સડનલી આખી દુનિયાને યુદ્ધના ઓલામાં ધકેલી દેવામાં આવી છે. જે એક દાયકાથી કે 1.5 દાયકાથી જે વાત આવતી હતી કે ફિઝિકલ યુદ્ધો કે નહીં થાય, એ એક અનસર્ટનિટી, એ એક ફિયર ફેક્ટર, એ એક પેનિકિંગ નાખી દેવામાં આવ્યું છે. આના બે કારણો હોઈ શકે. કા માણસોને એવું થઈ જાય કે આપણે શું કરશું, જીવશું કે નહીં ખબર નહીં, પૈસા વાપરવાના ચાલુ કરી દો. એટલે પૈસા વાપરવાના ચાલુ થાય એટલે હું ટુરિઝમ સ્પોટ્સ ઉપર જે પ્રકારની ભીડ જોઉં છું તો મને એમ થાય છે કે આ પબ્લિક લોન લઈ લઈને ફરે છે, જલસાથી જીવે છે કે કાલ છે કે નહીં એવી રીતના જીવી રહી છે. એટલે ડાઉન ટુ ધ લાઈન પ્રજાને ક્યાંક ડેટ સર્કિટમાં નાખવાની વાત હોય એવું મને લાગે છે. બીજું કે એક જે વિડીયો વાયરલ થયો હતો ડોનાલ્ડ ટ્રમ્પનો, જેમાં એ કહી રહ્યા હતા વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં કે ઓલો $2.5 બિલિયન કમાણો, આ આટલા કમાણો, ઓલો આટલા કમાણો. તો એ જ વસ્તુ હિન્ડનબર્ગે કરી હતી. આ બધા શોર્ટ સેલિંગ કરતા હતા. આજની માર્કેટ જ્યાં તૂટે ત્યાં કોઈ કમાય નહીં, ઇટ મીન્સ એ લોકોએ શોર્ટ સેલિંગ કર્યું. હિન્ડનબર્ગ જે કરતો હતો એ બરોબર હતું. હિન્ડનબર્ગે આ જ કર્યું હતું અદાણીના કેસમાં, શોર્ટ સેલિંગ. હવે આ શોર્ટ સેલિંગ ની આખી એક નવી સિસ્ટમ આવી છે. એમાં જે આખું બ્લેક રોક જે રીતના એક અલાદીન કરી આખો સોફ્ટવેર લઈ આવ્યું છે, જેની સાથે અત્યારે રિલાયન્સે ટાઈઅપ કર્યું ને, એટલે એક આર્ટિકલ હું વાંચી રહ્યો હતો કે દુનિયાના ધનાઢ્ય લોકોને હવે સ્લો રિટર્ન્સમાં રસ નથી, એને ફાસ્ટ રિટર્ન્સમાં રસ છે. એટલે આ બ્લેક રોક જેવી કંપનીઓ આજે આવી ગઈ છે માર્કેટમાં, આવા અલાદીન જેવા સોફ્ટવેર, એના ઉપરથી એ લોકો એઆઈ પ્રિડિક્શન્સ ને એવું બધું કરી અને એક આખી દિશા સૂચન કરી રહ્યા છે. અને આમાં હું જોઉં છું કે એમાં એક વાત એવી આવી રહી છે કે તમારે અનસર્ટનિટીને એક લેવલે પુશ કરવી અને પછી પુલ કરવી. એટલે પુશ એન્ડ પુલનું જે લોજિક છે એ પુશ એન્ડ પુલના લોજિક ઉપર આખું આ ચાલી રહ્યું છે. તો તમારે એમ આખું આ ગેરિંગ વ્યવસ્થિત રીતે ચાલશે ફિનાન્શિયલ માર્કેટ્સનું. અને એ અનસર્ટેનિટીને પુશ કરે છે ને પુલ કરે છે. કેવી રીતના કરે છે કે ઈરાનમાં જઈ અને ઓપ્ટિક્સ બિલ્ડ કરે ડોનાલ્ડ ટ્રમ્પ કે ભાઈ મારે લીડરશિપ સાથે વાત થઈને ત્યાં કઈ હવે યુદ્ધનું ઓલું છે નહીં ને, ન્યુક્લિયર ઓલું આ થઈ જશે, ફલાણું થઈ જશે, ઢીકડું થઈ જશે. પછી પાછા આવે થોડાક દિવસની અંદર હુમલો છે ઇઝરાયલ કરે અને ઈ હુમલાના રિટેલિએશનમાં ઈરાને આવવું પડે. અને ઈ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિઓ સર્જાય એટલે ઓબ્વિયસલી ઓઇલના પ્રાઇસ અપ જાય, ઓઇલના પ્રાઇસ અપ જાય, ગોલ્ડના પ્રાઇસ અપ જાય. જે બધી જે હેવી કમોડિટીઝ છે, ઓઇલ છે એ જોઈએ તમારે યુદ્ધ વખતે, ગોલ્ડ એવી કન્ટ્રીઝને જોઈએ જે યુદ્ધનો હિસ્સો નથી પણ એને પોતાનું સોવરિન રેટિંગ ઇન્ટેક રાખવાનું છે, એટલે ઈ ગોલ્ડ બાય કરે આવી પરિસ્થિતિમાં. કારણ કે ટ્રેડ રૂટ્સ તમારા બંધ હોય, તમારા શિપિંગ રૂટ્સ બંધ હોય, બીજું ત્રીજું હોય નહીં, ઓઇલનો સપ્લાય તમને એવડો મળતો ન હોય. 86% જયારે હિસ્સો મિડલ ઈસ્ટ, ફોર્મર સોવિયત યુનિયન અને અમેરિકામાં છે, એમાંથી 2 જ્યોગ્રાફી તો યુદ્ધગ્રસ્ત છે, ફોર્મર સોવિયત યુનિયન અને મિડલ ઈસ્ટ. તો તમારા સપ્લાયઝ ઓટોમેટિકલી કટ થવાના છે. સપ્લાયઝ કટ થશે એટલે ઓબ્વિયસલી સ્પાઇક થવાનો છે ઓઇલના પ્રાઇસનો. અને જે કન્ટ્રીઝ ડિમાન્ડ શિફ્ટ કરશે એ દિશામાં ઈ જશે, એટલે ઓઇલના ભાવમાં સ્પાઇક આવે. એટલે તમારે ઓઇલ ખરીદવા માટે પાછું વર્લ્ડ રિઝર્વ કરન્સી જોઈએ ડોલર, એટલે ડોલર અપ જાય. અને એમાં જે દુનિયાને યુદ્ધમાં ભાગ નથી લેવું, નાના નાના અમુક કન્ટ્રી ટુવાલુ ને ફુવાલુ ને ઓલા ને આન તે એવા બધા પોતાનું સોવરિન રેટિંગ ઇન્ટેક રાખવાનો પ્રયત્ન કરે, આઇલેન્ડ કન્ટ્રીઝ છે. હવે ઈ આઇલેન્ડ કન્ટ્રીઝ ગોલ્ડના રિઝર્વ તરફ જાય, ગોલ્ડ માંગે એટલે ગોલ્ડમાં ડિમાન્ડ આવે, એમાં પાછી ડોલરમાં ડિમાન્ડ આવે. વર્લ્ડ રિઝર્વ કરન્સી અગેન ડોલર છે. એટલે ડોલરનું જે મહત્વ જળવાઈ રહે, ડોલરની હેગેમોની જળવાઈ રહે એવો ક્યાંક આ પ્રયત્ન છે. અને ઈ હેગેમોની પાછળ ડોલર મુશ્કેલીમાં હતો, જે બ્રિક્સ કરન્સી લોન્ચ કરવાની હતી અને એ બધું, એના કારણે ડોલર રિઝર્વ જે રહેતા હતા એ ઘટતા ઘટતા લગભગ 60% જેટલા રિઝર્વ ડોલરમાં રહે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બરોબર છે. અને અત્યારે તમે 1 કિલો ગોલ્ડ, આ ઓછું વાતમાં તથ્ય જણાય છે.
અને બીજું આજે તમે 1 કિલો ગોલ્ડ અને 1 બિટકોઇન નું પ્રાઇસિંગ જોઈ લો, એક સરખું છે, 1 કરોડની ઉપર થાય છે બંનેનું પ્રાઇસિંગ. એટલે ક્યાંક યુદ્ધના વાદળોને કારણે જે મંદી આવે એની બદલે તેજી આવે છે, અને એ તેજી પાછી મંદીમાં કેમ કન્વર્ટ કરવી, એટલે ક્યાંક જે પ્રિડિક્શન્સ આવી રહ્યા છે ફિનાન્શિયલ માર્કેટના જે એક્સપર્ટ્સ કહી રહ્યા છે, એ લોકો શું કરે છે, એ લોકો શું કહી રહ્યા છે કે આ લોકોએ ટાઈમ એન્ડ સ્પેસ પ્રમાણે તેજી મંદીની સાયકલ ફાસ્ટ કરી નાખી છે. અગેન લેટ અસ કોટ ફ્રોમ વોટ યુ સેડ, એલ્વિન ટફલરની જે વાત છે, એટલે એલ્વિન ટફલરની સાહેબ મને લાગે છે મારે કોઈક કઈક ડિલિવરી આવી છે, એક જ સેકન્ડ મને આપશો જરા, હું એડ્રેસ કરી લઉં જરા. કેરી ઓન. પ્લીઝ પ્લીઝ. તો દર્શક મિત્રો, આ જે વાત હિમાંશુભાઈ કહી રહ્યા હતા એ વાત એવી હતી કે ડોલરનું જે પ્રભુત્વ તૂટી રહ્યું હતું અને ધીરે ધીરે બીજી કરન્સી, દાખલા તરીકે બ્રિક્સ કરન્સી લોન્ચ કરવાની વાત થઈ, અને ચાઇના છે, જાપાન છે, એ બધા દેશોએ અમેરિકાના સોવરેન જે બોન્ડ્સ છે તે વેચવા કાઢ્યા, કારણ કે મોટામાં મોટું હોલ્ડિંગ ચાઇના, જાપાન અને જર્મની પાસે છે. તો એમણે એ વેચવા કાઢ્યા, અને એના કારણે પણ જે ડોલરમાં એક પ્રકારની મંદી આવી. આ બધું ડોલરને ડૂબાડતું લગભગ 60% રિઝર્વ ડોલરમાં રહે તે હદે લઈ ગયું હતું, અને ત્યાંથી ડોલરે રિકવર કરવું હોય તો આ પ્રકારનું કંઈક ઘટનાઓ બને તો શરૂઆતમાં એ ઘટના બને ત્યારે દબાય બજાર યુદ્ધના ભયથી, કારણ કે સ્ટોક માર્કેટ રિએક્ટ્સ ઓન હોપ ઓર ડિસ્પેર, એને એકચ્યુઅલ અર્થવ્યવસ્થા સાથે કંઈ લાગતું ઓળખતું જાજુ હોતું નથી. એટલે ધોઝ ઓપરેટર્સ વિલ ટ્રાય ટુ પુશ ઇટ ડાઉન, અને વળી પછી સમાધાન થાય, મંત્રણાઓના ટેબલ પર આવે, એટલે વળી પાછું અપ થાય, એમાં પાછો કંઈક જર્ક આવે, તો તેજીમાં વેચવા, મંદીમાં ખરીદવા, વળી પાછા તેજીમાં વેચવા, આ જે મોટા પાયે જે લોકો સ્પેક્યુલેશન કરે છે એ લોકો માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ઊભી થાય, એ વાત હિમાંશુભાઈ કહી રહ્યા હતા. હિમાંશુભાઈ, કેરી ઓન ફર્ધર. એટલે બેઝિકલી પરિસ્થિતિ શું થઈ છે, અગેન બોરોઇંગ ધ સેમ કોટ જે એક સમયે ઘણી વખત આપ પણ યુઝ કરો છો આપના લેક્ચર્સમાં, ભૂતકાળમાં મેં જે અટેન્ડ કર્યા છે, એલ્વિન ટફલરની ટ્રાયોલોજીને કોટ કરતા કે ઇફ યુ સ્લીપ એટ નાઇટ, ઇફ યુ નોટ અપડેટ યોરસેલ્ફ ઇન ધ મોર્નિંગ, યુ વિલ બી આઉટડેટેડ. આ વસ્તુનો નિયમ હવે ફિનાન્શિયલ માર્કેટ્સમાં આવી ગયો છે. If you will sleep at night without studying the bull and bear cycle, and if you will wake up in the morning, you will incur a loss. એટલે તમારી આ બેર બુલ સાયકલ જોગ્રાફિકલ ટાઈમ ઝોન પ્રમાણે, અને તમે વિચાર કરો ઓસ્ટ્રેલિયા જેવા ખંડમાં તો 9 ટાઈમ ઝોન્સ છે, એટલે આવી પરિસ્થિતિમાં આ આખી રમત ચાલુ થઈ છે, અને આ રમતને આલ્ગોરિધમ સપોર્ટ કરી રહ્યું છે, બીજું ત્રીજું પ્રિડિક્શન સોફ્ટવેર બધા સપોર્ટ કરી રહ્યા છે. આવી અલાદીન જેવા સોફ્ટવેર જે આ બ્લેક રોક અને રિલાયન્સ આજે શું કરવા આજે એમાં ઇન્વેસ્ટ કરે છે, ઓબ્વિયસલી દે આર ગોઈંગ ટુ એડ્રેસ ધ હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, જેમના પૈસા જેમને ડબલ ટ્રિપલ કરવાના છે, જેને સ્લો રિટર્ન્સમાં રસ નથી. અને ક્યાંક તમે જુઓ તો આઈડિયલી જે ટ્રેડિશનલ બિઝનેસીસ હતા, ટ્રેડિશનલ બિઝનેસ મોડલ્સ હતા, દે આર ગેટિંગ આઉટ ઓફ ડેટ. એટલે ટાટા મોટર્સ નું તમે વેલ્યુએશન જુઓ, ને એની સામે નાઇકા જેવી જે બ્રાન્ડ છે એનું તમે વેલ્યુએશન જુઓ, બીકોઝ ઓફ ઇન્ફ્લુએન્સર્સ, જે એની બેઝિકલી કદાચ એની ફિઝિકલ કેપેસિટી એવડી નથી, પણ જે બસ ક્રિએટ થાય છે આલ્ગોરિધમિકલી, એની વેલ્યુએશન ટાટા મોટર્સ જેવી. એટલે આ આખી જે ગેમ છે, આ ડિસરપ્શન જે આવ્યું છે, એમાં તેજી મંદી ક્યાં કેવી રીતના મની માર્કેટ્સમાં કરવી, કમોડિટી માર્કેટ્સમાં કરવી, કરન્સી માર્કેટ્સમાં કરવી, બોન્ડ માર્કેટ્સમાં કરવી, ફોરગેટ ધ સ્ટોક. સ્ટોક ઇઝ અ લાસ્ટ થિંગ ટુ બી ઇમ્પેક્ટેડ. એટલે સ્ટોક માર્કેટ તો પછી આવશે, પણ આખી મની માર્કેટ એટલે કરન્સી વોલેટિલિટી એવડી ટ્રિગર કરવી, અને એમાં બહુ ક્લિયર ઇન્ડિકેશન્સ છે કે ડિફેન્સના સ્ટોક્સ આજે વર્લ્ડ વાઇડ બધી કંપનીઝના અપ થઈ ગયા છે. એટલે સડનલી જે અમેરિકાની જે આખી જે મોનોપોલી છે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સની, એમાં એ ક્યાંક ડોમિનેટિંગ થઈ રહ્યું છે. એના વેપન્સ એ રીતના વેચાવા માંડ્યા છે, અને ઓટોમેટિકલી જે કઈ ટેકનોલોજી ડ્રીવન કે જે પણ કઈ છે એમાં એ દિશામાં પૈસા આવવા માંડ્યા છે, અને આ બધી કંપનીઓ જે કઈ આવા પૈસા ફેરવતી હોય છે, આવી ફંડ્સ, એ આવી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. એનર્જી, ડિફેન્સ, ન્યુએસ્ટ ટેકનોલોજીસ, યુએવીઝ, આ બધામાં.
હવે આ જે રમત અને જે વિડીયો જે સ્પેસિફિકલી વાયરલ થયો તો એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે યુદ્ધનું જ્યારે ટ્રિગર થાય, એક રોકેટ ક્યાંક દાગવામાં આવે, એક મિસાઇલ દાગવામાં આવે એટલે વર્લ્ડ વાઇડ સ્ટોક માર્કેટથી માંડીને બધામાં પેનિક આવી જાય. પેનિક આવે એટલે કમોડિટી પ્રાઇસીસ અપ જાય, સ્ટોક માર્કેટ્સ ડાઉન જાય. સ્ટોક માર્કેટ્સ ડાઉન જાય ત્યારે લોકોએ શોર્ટ સેલ કરેલું હોય, એમાંથી જે પૈસા કમાઈને લોકો કોમોડિટીમાં નાખે, અને કમોડિટી જે અપ ગઈ હોય એમાં એ લોકોએ એ સમયે શોર્ટ સેલ કરીને બાય કરીને રાખ્યા હોય સ્ટોક્સ, એ લોકો ફિઝિકલી પછી કાઢવાની. એટલે ક્લિયરલી આ હવે એવું થઈ ગયું કે યુદ્ધનું મેદાન છે, કે યુદ્ધની જે આખી યુદ્ધભૂમિની વાત છે, કે યુદ્ધના મોરચાઓ છે એ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બની ગયા છે. અને બહુ ક્લિયર મુદ્દો છે, ધ પ્રોફિટ ડઝ નોટ લાઈ ઇન કંટ્રોલિંગ ધ વોર. એટલે કોઈને વોર કંટ્રોલ નથી કરવો. જો ટ્રમ્પ એમ કે છે કે હું વોર કંટ્રોલ કરવા માંગુ છું, તો ડેફિનેટલી એમ નથી કહેતા કે એ વોર કંટ્રોલ કરવા નથી માંગતા ને ઈ કરી રહ્યા છે કે ઈ કરાવી રહ્યા છે, કારણ કે એમાં એને ફાયદો છે. એટલે ધ પ્રોફિટ ડઝ નોટ લાઈ ઇન કંટ્રોલિંગ ધ વોર, બટ પ્રોફિટ લાઈઝ ઇન કંટ્રોલિંગ ધ ડેટ ઓન ઇકોનોમી આફ્ટર ધ વોર. એટલે એને એ બધી ઇકોનોમીઝ કંટ્રોલ કરવી છે, એને ત્યાં એના રિયલ એસ્ટેટના કે જે ઓલા છે, કારણ કે વોર ઝોન્સમાં જે પ્રકારે ડેમેજ ને બધું થશે એ રિયલ એસ્ટેટ તમને ક્યાં ભાવે મળવાનું? બટ ઓબ્વિયસલી એમાં તમને ડેવલપમેન્ટના કોન્ટ્રાક્ટ કયા લેવલે મળવાના છે? એમાં તમારે હાઇપર લૂપ કે આ પાઇપિંગ કોન્ટ્રાક્ટ કે બીજું ત્રીજું ઓઇલ એન્ડ ગેસના ટ્રાન્સકોન્ટિનેન્ટલ પાઇપલાઇન્સ, આ બધું તમે, એટલે તમારો ડોલર એમને મજબૂત રહેશે. તમે ટેરિફથી નથી આવેલું, તો હવે તમે યુદ્ધ ભૂમિનો સહારો લઈ લીધો છે. ટેરિફ તો તમને દુનિયાએ ના પાડી દીધી, એટલે તમે હવે એવું કરી નાખ્યું કે તો હું યુદ્ધ ભૂમિને, એમાં તમારી સેનેટના જેટલા સભ્યો છે એના પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ છે, એટલે એ લોકો કમાઈ રહ્યા છે. એટલે આખી રમત હું એવું જોઉં છું, ચેઝ ધ મની. અને વેન યુ ચેઝ ધ મની, ત્યારે એ ક્લિયર છે કે અમેરિકન સરકાર એવા ઓપ્ટિક્સ બિલ્ડ કરે કે અમે યુદ્ધ કંટ્રોલ કરશું, અને પછી યુદ્ધ કંટ્રોલ ન કરી શકે. આખી એની જે ગવર્નન્સ કે એની ગવર્મેન્ટનું મોડલ આખું એવું થઈ જાય કે જે એક જ માણસ માટે ને એક જ ઓલા માટે કામ કરતું હોય ને, જે રાષ્ટ્રવાદનો ચોલો પહેરીને કાયદેસર રીતે ફિનાન્શિયલ માર્કેટ સારે એક પ્રકારની જગલરી કરતા હોય. તો આ ઇન્ડિકેટ થઈ ગયું કે અહમ બ્રહ્માસ્મી જે છે ને એ એક પ્રકારનો ભ્રમ પેદા કરવાનો, અને પછી અહમ બ્રહ્માસ્મી થઈ અને ફાઇનાન્શિયલ માર્કેટ્સ કંટ્રોલ કરવા. અને તમે આજે સાહેબ તમે વિચાર કરો કે જે પ્રકારે તેજી મંદીની સાયકલ જે થઈ ગઈ છે, એમાં એક જ વર્ડ આવે છે જે ઓલા 48 રિપોર્ટ્સમાં હતો, કીવર્ડ હતો, જે જેરોમ પોવેલે કીધો છે, અનસર્ટનિટી. આજે પાછું આઈ થિંક આજે મારા ખ્યાલથી આજે પાછો યુએસ ઇનિશિયલ જોબ લોસ ક્લેમ્સ નો 4 વીકનો એવરેજનો ડેટા આવવાનો છે ભારતીય સમય 6 વાગ્યા પ્રમાણે. પછી યુએસ ફેડરલ ફંડ રેટ આવવાનું છે, ફોરકાસ્ટ 4.5% આસપાસ છે, પ્રીવિયસ 4.5%. તો આઈ થિંક એ રીતનું રહેશે 8 વાગ્યાની આસપાસ ભારતીય સમય મુજબ. પાછું 8 વાગે એફઓએમસી ના ઇકોનોમિક પ્રોજેક્શન એનું સ્ટેટમેન્ટ છે, અને 8:30 એફઓએમસી ની પ્રેસ કોન્ફરન્સ છે, અને 8 વાગે પાછું ટીઆઈસી નેટ લોંગ ટ્રાન્ઝેક્શન્સ ઇન્ક્લુઝિંગ સ્વેપ્સ એટલે બોન્ડ માર્કેટનો ડેટા આવવાનો છે, અને ટીઆઈસી ઓવરઓલ નેટ કેપિટલ ફ્લો એનો 8 વાગે ડેટા આવવાનો છે, ટીઆઈસી નેટ ફોરેન પરચેસીસ ડોમેસ્ટિક ટ્રેઝરી બોન્ડ ને નોટ્સનો આખો ડેટા 8 વાગે આવવાનો છે. એટલે આજે સાંજે આમ તમે જોવા જાવ તો ભારતીય સમય પ્રમાણે 6 થી 8:30 એમાં જે કઈ થશે એની અસરો કાલે ભારતીય શેર બજાર જ નહીં, પણ એશિયાના માર્કેટ, ઓસ્ટ્રેલિયા કેવી રીતના ખુલે છે, બીજી બધી બજારો કેવી રીતના ખુલે છે, એના ઉપર બધા રહેશે. અને આમાં મને જે એટલે જે સ્ટેટસ કો મેન્ટેન કરવાની વાત છે 4.5%, એમાં મને બહુ ક્લિયરલી લાગે છે કે જે આગળ જે વસ્તુ ધરવામાં આવશે એ અનસર્ટનિટી ને મિડલ ઇસ્ટની ક્રાઇસિસ ને મિડલ ઇસ્ટની કોન્ફ્લિક્ટ. એને હવે મિડલ ઇસ્ટની ક્રાઇસિસ ને કોન્ફ્લિક્ટ એકચ્યુઅલી ઇઝરાયલ ને ગાઝા વચ્ચે હતી, એમાં સિરિયા આવી ગયું, ટર્કી આવી ગયું, હમાસ આવી ગયું, લેબનાન આવી ગયું, હવે ઈરાન આવી ગયું. એટલે આ બધું અચાનક કેવી રીતના સડ્યું? જ્યારે જુઈશ કબાલાખો બેન્કિંગ સેક્ટર આઈ મીન ઉપર બેઠો છે, આખું વોલ સ્ટ્રીટ કંટ્રોલ કરીને બેઠો છે, તો આ થયું કેવી રીતે? તો આનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ લોજિક આવી રહ્યું છે કે વોર ટોન ઇકોનોમીઝમાં અને વોરના સમયે જે પ્રકારના આર્મ્સના પરચેઝ ને બધું થાય છે, એમાં કિકબેક્સ બહુ મોટા હોય છે, અને આ કિકબેક્સ ચેનલાઇઝ થઈ રહ્યા છે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં. એટલે ક્રિપ્ટોકરન્સી એ ઓલ ટાઈમ પીક ઉપર છે, અને અગેન ક્રિપ્ટોકરન્સી ઇઝ બેક બાય ડોલર. એટલે આ બધી પરિસ્થિતિમાં ડોલર ને યુઆન વચ્ચેની જે વોર છે, એમાં ડોલરની હેગેમોની અકબંધ રહે. આ બધા બિઝનેસમેન પોતાનું કરી લે, આ બધા ભલે સત્તામાં બેઠા છે, પણ હવે જેનો વ્યાપારી, જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી. હવે દુનિયામાં બધા રાજાઓ વેપારી થઈ ગયા છે.
તો પ્રજા ઓબ્વિયસલી ભિખારી થવાની છે. એટલે તમે જે આખી વાત કરી કે કયા પ્રકારનો ભૂખમરો, બીજું ત્રીજું, એટલે આ જ થવાનું છે, આ દિશામાં જ જવાનું છે. એશિયા એકમાત્ર અત્યારે ઇન્સ્યુલેટેડ છે કારણ કે એશિયા કન્ઝ્યુમ્સ. એટલે એશિયામાં તમે જો કોઈ ક્રાઇસિસ ટ્રિગર કરો તો તમારી આખી પરિસ્થિતિ બહુ ખરાબ થાય. એટલે ચાઇના ઇન્ડિયાના રિલેશન સારા જે થયા છે ને જે બધી વાતો આવી રહી છે, પણ મને ડાઉટ છે કે જો જે ક્રિંક્સની નવી ધરી થઈ છે, ચાઇના, રશિયા, ઈરાન, નોર્થ કોરિયા અને સાઉદી અરેબિયા, એમાં જો કંઈક અંદર મેળે કંઈક એવી વ્યવસ્થાઓ થઈને જો ક્યાંક ટ્રિગર થયું તો હું જોઈ રહ્યો છું કે ચાઇના સાઉથ ચાઇના સીમાં બહુ મોટી મોમેન્ટ કરશે. તાઇવાન, ફિલિપિન્સ સાથે સમસ્યાઓ સર્જાય એવી હું પૂરેપૂરી સંભાવના જોઈ રહ્યો છું. આ બાજુ ઓસ્ટ્રેલિયા સુધી, ન્યુઝીલેન્ડ સુધી આટો મારી આવ્યું છે જહાજી બેડાઓ. એટલે એ બધું રેકીને સર્વે કરીને બેઠા છે. અને આ બાજુ નોર્થ કોરિયા, સાઉથ કોરિયા જો શરૂ થાય તો એમાં સૌથી મોટી સમસ્યા હું જે અત્યારે જોઉં છું એ ભારતને થાય. કારણ કે ભારતની જે ડિપ્લોમેસી છે, ઇટ હેઝ ગોન ઇનટુ ધ કોલ્ડ બોક્સ. જે રીતના G7 ની ગઈકાલે વાતો આવી રહી છે કે પ્રધાનમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પ આરે 2 કલાક ફોન ઉપર વાત કરીને એમ કન્વિન્સ કર્યા કે ભાઈ આ મધ્યસ્થી તમે જે કરાવી ડીલની આ બધી વાતો નથી. વિક્રાંત મેત્રીએ આખો એક વિડીયો રિલીઝ કર્યો છે, જે MEA ના જે સ્પોક્સ પર્સન છે. પણ અત્યારની પરિસ્થિતિમાં હું એમ માનું છું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પ્રાઇમ જવાબદારી ભારતીયોને ઇવેક્યુએટ કરવાની છે, કારણ કે પ્રેસિડેન્ટ એમ કહે છે તેહરાન ઇવેક્યુએટ કરો. એટલે એ ચાલુ થઈ ગયું છે. ઇઝરાયલમાં એ વાત આવી રહી છે. મને લાગે છે કે અત્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ની ડિપ્લોમેસી બેક ચેનલ ઉપર, કોલ્ડ બોક્સમાં, અને તમારી પ્રાયોરિટી ભારતના ઇવેક્યુએશન, ભારતીયો જ્યાં જ્યાં છે આ વોર ઝોન્સમાં એના ઇવેક્યુએશન માટે તમારે બહુ ક્લિયરલી ટ્રિગર ઓફ થવું પડશે. ને એમાં બહુ મોટો પૈસો જશે, એમાં બહુ મોટી એક્સરસાઇઝ છે. અને તદુપરાંત જે રીતના ડોલરનો પેટ્રોલનો ઓઇલ, ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો છે, ડોલરની સામે જે રીતના રૂપિયો ઘસાણો છે, અને ગોલ્ડના જે રીતના પ્રાઇસમાં સ્પાઇક આવ્યા છે, એ જોતા હું જોઉં છું કે મોંઘવારી ભારતમાં અને ફુગાવાનો દર એ વધશે. એટલે તમે જ્યારે નેક્સ્ટ ફિસ્કલની તમે એમ વાત કરો કે ગ્રોથ 6.3% ઉપર 6.5% કે 6.9% કે 7%, 8% લઈ જશો તો એ વેલ્યુ ડ્રીવન ગ્રોથ હશે, વોલ્યુમ ડ્રીવન ગ્રોથ નહીં. કારણ કે પેટ્રોલના જ ભાવમાં 4 થી 5 રૂપિયા વધવાની આશંકા અત્યારે જતાવાઈ રહી છે. $95 સુધી પહોંચી ગયું છે. આપણે પ્રોવિઝન રાખ્યું હતું $65 સુધી બજેટમાં, 65 થી 75 ની વચ્ચે. તો $1 800 કરોડ રૂપિયાનો જયારે આપણે નાણાકીય બોજ આવે છે ત્યારે આ $95 પહોંચી ગયું છે. અને આ એ દિશામાં જયારે ફાટશે, અને જો તમારા 4 કે 5 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલના અને ડીઝલના વધે તો ઓબ્વિયસલી દૂધના ભાવ વધશે, શાકભાજીના ભાવ વધશે, સેવિંગ્સના દરો ભલે તમે એનર્જીને ટચ કરો એટલે જ્યાં જ્યાં ટ્રાન્સપોર્ટ આવે તે બધા જ ભાવ વધે. અને બીજું ભલે તમે સેવિંગ્સના દરોમાં અત્યારે 50 બેઝિસ પોઈન્ટનો ઓલું જરા ટેપ લૂઝ કર્યો છે અને 2.5 ટ્રિલિયન રૂપિયા, 2.5 લાખ કરોડ તમે એમ કે હેરફેર થઈ શકે એવી વ્યવસ્થાઓ કરી છે. પણ પાછો તમારે ટેપ ટાઈટ કરવો પડશે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે તમારી પાસે. અને કાં તમારે એવી કરન્સી પ્રિન્ટ કરવી પડશે, કારણ કે ડોલરની સામે રૂપિયો ઘસાઈ રહ્યું છે. એટલે ઇન્ફ્લેશન, સ્ટેગફ્લેશન એન્ડ જે પ્રકારની આખી જે મોંઘવારી ને જે બધું છે એ મારી નાખશે, રિટેલ ઇન્ફ્લેશન ખાસ કરી. આઈ ડોન્ટ નો ગવર્મેન્ટ પાસે શું પ્લાન છે, કઈ દિશામાં જશે, શું કરશે. પણ આ બધી પરિસ્થિતિની વચ્ચે જયનારાયણ સાહેબ તમે ડિસએગ્રી થાવજો, પણ હું એવું માનું છું કે આ બધા વસ્તુને ધ્યાનમાં લઈને સત્તામાં બેઠેલા લોકો વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો ફૂલ વોલ્યુમ ઉપર વગાડશે અને ગમે એમ કરીને એ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે. કેટલુંક પાસ થાય છે સંસદમાં એમાં એ જોવાનું છે. પણ આઈ થિંક મને એવું લાગે છે કે આ એ દિશામાં લઈ જશે કે મોંઘવારીને કારણે ચૂંટણીઓ પોસાય એમ નથી, એટલે ચૂંટણીઓ આપણે વન નેશન વન ઇલેક્શનમાં લઈએ. આ એક મારું ઓવરઓલ આકલન છે આ બધી પરિસ્થિતિને ધ્યાને લઈને. તમે ડિસએગ્રી થાવ તો મને ખબર છે. Unless you remove Article 356, any state where you have to put in the governor's rule, Rashtrapati Shashan, that is out. Then some contingency because of which the government falls in that particular state. That again, what will happen? This is not going to work the way they are expecting it to work and the way they are sort of projecting it to be working. So one nation, one election is according to me. તમે ડિસએગ્રી થાવ છો, પણ હું ક્યાંક જોઉં છું કે એને બહુ સ્ટ્રોંગલી લોકો હાર્પ કરશે. પ્રેક્ટિકલી શક્ય નથી. પ્રેક્ટિકલી શક્ય નથી.
356 એબ્રોગેટ કરવો પડે, બીજા કોઈ હા. રાજ્યમાં પ્રીમેચ્યોર ગવર્મેન્ટ ફોલ ના થાય તે જોવું પડે, જોવું થાય પડે, તો બરોબર એનું છે. શું મિકેનિઝમ. એટલે આ બધા હા. એના આડેના અવરોધો બહુ મોટા છે. પણ હાલ જી. પૂરતું એ કહી શકાય કે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે આપણી અર્થવ્યવસ્થામાં એક પ્રકારની સ્થગિતતા અને વિકાસનો અભાવ જોવા મળે. યુ બિલકુલ. યુઝ very sort of interesting word that the growth may be value driven, not the volume driven. એ Volume. ઘણા ઓછાને ખ્યાલ આવ્યો છે. જે હિમાંશુભાઈએ કહ્યું તે વાત એ છે કે પેટ્રોલ ડીઝલની કિંમતો વધી જાય, બીજી બધી કિંમતો વધી જાય, એટલે એ કિંમતોની દ્રષ્ટિએ તમારો જીડીપી ગ્રોથ દેખાય, પણ જે તમે 4 યુનિટ વાપરતા હોય એના બદલે 4.5 યુનિટ વાપરો કે 5 યુનિટ વાપરો, એના કારણે જે થાય તે એ નહીં થાય. એટલે માંગ ને મોંઘવારી કાબુમાં લઈ લેશે, અને મોંઘવારી હશે માટે there are 3 kind of lies. One is white lie, second is plain lies, and third is statistics. So the statistics will prove that still your GDP growth is taking place and your economy is in place. આ પ્રકારની પરિસ્થિતિનું ନିର୍માણ ઈરાન ઇરાક યુદ્ધને કારણે થાય. પણ ભારતમાં પણ એક તો મંદી અને સ્થગિતતા, સ્ટેગફ્લેશન, neither inflation nor deflation, એ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને આમાંથી આપણે કેટલા બચી શકીએ છીએ તે જ જોવાનું છે. બાકી સાવ બચી શકાશે અથવા તો ભર્યા તળાવમાંથી કોરા નીકળી શકાશે એવું બનવાનું નથી. તો હિમાંશુભાઈ, આ સિવાય આને સમરાઇઝ કરતા આપને કઈ કહેવાનું હોય તો આપણે ચર્ચાને લાર્જલી હું જે સમજુ છું કે તેજી મંદીની સાયકલ એક જમાનામાં જે સ્ટ્રેચ અને લોંગ હતી એ અત્યારે આ લોકોએ ઇન્સ્ટન્ટ કરી નાખી છે અને 24 અવર્સની કરી નાખી છે. એટલે they have shrunk that space basically. એટલે એમાં જે રમી શકે એ મોટો જ રમી શકે, નાનો ન રમી શકે. નાના ઇન્વેસ્ટર્સ નીકળી જાય ને પછી આ લોકો એ રીતના હોસ્ટાઇલ ટેકઓવર્સ કે જે કાંઈ પ્લાન કરતા હોય કરશે એવું હું જોઈ રહ્યો છું. એટલે કોન્સોલિડેશન ની ગેમ શરૂ થઈ જશે ટૂંક સમયની. એટલે ટૂંકમાં the world will be ruled by a selected few who have amassed wealth. They will become more wealthier, and those who are lesser than them will perish. એટલે જે હંમેશા તમે તમારા વક્તવ્યોમાં કહો છો કે દુનિયાની જે 25% આબાદી વિશ્વના 75% રિસોર્સ ઉપર કાબુ મેળવીને બેઠી છે, દુનિયાની 75% આબાદી વિશ્વના 25% રિસોર્સ ઉપર સર્વાઈવ કરી રહી છે, ઈ ગેપ વધશે. In fact, it is 80-20 now. હા, એટલે ઈ વધશે. What will be its impact, fallout effect on the economy? It can only, I mean, ઈ વર્લ્ડ થાય હેવ ને હેવ નોટ્સ ની લડાઈ છે, સિવિલ વોર સિવાય કઈ થતી નથી ને પછી એક્સટર્નલ એગ્રેશન્સ માં ટ્રાન્સફોર્મ થાય છે. એટલે again borrowing again your same sentence, the third world war will be fought for water and it will be fought by stones probably. So the way ahead is seems to be very difficult. એટલે યુદ્ધના મોરચાઓ સતત જેને કહી શકો એક જમાનામાં જે ભારતમાં મોલ ખુલતા હતા એવી રીતના ખુલી રહ્યા છે. યુદ્ધના મોરચા ક્યાંય શાંત નથી પડતા. ના, શાંત પડવા જોઈએ, શાંત નથી પડતા. એટલે મને લાગે છે કે આ લોકોની ગેમ એવી છે કે ડિસ્ટ્રોય કરીને રીકન્સ્ટ્રક્ટ કરો, એમાં પૈસા છે, એમાં ફાયદો છે. ડેટ કંટ્રોલ કરો એ કન્ટ્રીનું, વોર-ટોન ઇકોનોમીઝનું. એટલે આ લોકો ટોટલી એક બિઝનેસ મોડલ સાથે ચાલી રહ્યા છે, બીજું કઈ છે નહીં આમાં. Very unfortunate. Thank you, Himanshu, for such a involved discussion. And let's hope for the best, seeing the worst. Thank you very much. જી.